પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 31મી ઓગસ્ટ 2024 અને શનિવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. નીતિવચનનું પુસ્તક, તેનો 16મો અધ્યાય અને 16મી કલમ. નીતિવચનનું પુસ્તક 16મો અધ્યાય 16મી કલમ. ત્યાં પ્રભુનું વચન, સોના કરતાં જ્ઞાન એ કેટલું ઉત્તમ છે. સોના કરતાં જ્ઞાન કેટલું ઉત્તમ છે અને રૂપા કરતાં બુદ્ધિ પસંદ કરવા યોગ્ય છે. એટલે પ્રભુનું વચન સમજવાને માટે ગીતશાસ્ત્ર તેનો 19મો અધ્યાય અને 10મી કલમમાં દાઉદ લખે છે તે પ્રમાણે વચનોનું મૂલ્ય સોના કરતાં વધારે ગણવામાં આવ્યું છે. પ્રભુના વચનોને સોના કરતાં વધારે મૂલ્યવાન ગણવામાં આવ્યા છે. પ્રેરિતોનો કૃત્ય 3જા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, 2 શિષ્યો પ્રાર્થના કરવા માટે બપોરે ગયા મંદિરમાં. પેલો લંગડો ભિખારી ત્યાં ભીખ માગતો હતો. ત્યારે પિતરે શું કહ્યું કે સોનું રૂપું અમારી પાસે નથી, ભૌતિક વાના અમારી પાસે નથી, લોકો જેને મૂલ્યવાન ગણતા હોય એ વાના અમારી પાસે નથી, પરંતુ અમારી પાસે જે છે એ એના કરતાં મૂલ્યવાન છે, અને તો પ્રભુ ઈસુનું નામ. અને આવી કલમો બાઇબલમાં ઘણી બધી જગ્યાએ આપણે વાંચી શકીએ છીએ કે ઈશ્વરનું નામ, ઈશ્વર પોતે, ઈશ્વરનો આશીર્વાદ, ઈશ્વરની બીક, ઈશ્વરની ઓળખાણ એ કેટલું મહત્ત્વનું છે, કેટલું મૂલ્યવાન છે. નીતિવચન 16 અને 16માં સોના કરતાં જ્ઞાન કેટલું ઉત્તમ છે. એટલે બીજા અર્થમાં અહીં આગળ સોનું અને જ્ઞાનની સરખામણી કરવામાં આવી, તો જ્ઞાનને ચઢિયાતું ગણ્યું છે. તો જ્ઞાન એટલે કયું? દુન્યવી જ્ઞાન, અત્યારે જે ટેકનોલોજીનું જ્ઞાન છે, આઈટીનું જ્ઞાન છે, ગૂગલનું જ્ઞાન છે, એની વાત નથી. પરંતુ અહીં આગળ નીતિવચનનું પુસ્તક 9મો અધ્યાય ને 10મી કલમ, યહોવાનો ભય એ જ જ્ઞાનનો આરંભ છે. પૃથ્વી પરનું જ્ઞાન એ નહીં, પણ ઈશ્વરની બીક રાખીએ તો આપણને જ્ઞાનનો આરંભ થયો, એને જ્ઞાન ગણવામાં આવે છે. ઈશ્વરની બીકને જ્ઞાન ગણવામાં આવે છે અને એને ઉત્તમ ગણવામાં આવે છે સોના કરતાં. આજના સમય આપણે જોઈએ છીએ કે સોનાનો ભાવ દિવસે દિવસે વધતો જાય છે. ભૌતિક બાબત છે, પરંતુ એનું મૂલ્ય વધતું જાય છે નાણાંની દૃષ્ટિમાં. પરંતુ પ્રભુનું વચન કહે છે એ સોના કરતાં ઈશ્વરની બીક રાખવી એ સૌથી વધારે ઉત્તમ છે, સૌથી વધારે મૂલ્યવાન છે. રૂપા કરતાં બુદ્ધિ પસંદ કરવી યોગ્ય છે. બીજી બાબત કઈ છે? રૂપા કરતાં, એક બાજુ રૂપું મૂક્યું છે અને કહે છે બુદ્ધિ પસંદ કરવી યોગ્ય છે. ફરીથી નીતિવચન 9 અને 10માં કહે છે બુદ્ધિ એ જ પરમ પવિત્રતાની ઓળખાણ છે. બુદ્ધિ એ પરમ પવિત્ર ઈશ્વરની ઓળખાણ છે. એ જ પસંદ કરવા જેવું છે એમ કે છે. એક બાજુ સોનું છે, એક બાજુ મિલકત છે, એક બાજુ ભૌતિક વાના છે, મૂલ્યવાન વાના છે માણસોની દૃષ્ટિમાં. જગીક વાના મૂલ્યવાન છે, પણ એની સામે ઈશ્વરની ઓળખાણ એ મહત્ત્વની છે. ઈશ્વરની ઓળખાણ કરવી એ મહત્ત્વની છે.
ભૌતિક વિચારો ધરાવનાર વ્યક્તિને માટે સોનું મૂલ્યવાન ગણી શકાતું હોય, પરંતુ એ ક્ષણિક છે. ક્યારે સોનું નાશ પામે, ક્યારે એ જતું રહે, ક્યારે ચોરાઈ જાય, એ કશું કહી શકાય નહીં. પરંતુ અહીં આગળ કહે છે ઈશ્વરની ઓળખાણ જો છે, જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપ્યું છે, પ્રભુ ઈસુને તારનાર તરીકે સ્વીકાર્યા છે, તો બીજી બધી જ બાબતો બીજા નંબરે આવે અને ગૌણ ગણાય, સામાન્ય ગણાય. કારણ કે ઈશ્વરની ઓળખાણ અને ઈશ્વરની બીક એ માણસના જીવનમાં છે, તો કહે છે એને સૌથી મૂલ્યવાન ગણવામાં આવે છે. અને પ્રભુનું વચન પણ યશાયા પ્રબોધમાં કહે છે, મેં તને મૂલ્યવાન ગણ્યો છે, કે મેં તને મૂલ્યવાન ગણી છે. કેમ? કે તે મારી ઓળખાણ કરી છે, મને સ્વીકાર્યો છે, મારી બીક રાખે છે, મારી આધીનતામાં રહે છે. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે સોના કરતાં જ્ઞાન એ કેટલું ઉત્તમ છે, અને રૂપા કરતાં બુદ્ધિ પસંદ કરવા યોગ્ય છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આજે 31મી ઓગસ્ટ, છેલ્લા જુલાઈ અને ઓગસ્ટ 2 મહિના દરમિયાન આપણે નીતિવચનના પુસ્તકમાંથી જે વચનો જોયા, અને મે મહિનાના છેલ્લા દિવસે, જૂન મહિનાના છેલ્લા દિવસે આપણે ગીતશાસ્ત્રના 57મા અધ્યાયથી બાકી રાખ્યું હતું. તો હવે સપ્ટેમ્બર મહિનામાં ફરીથી આપણે ગીતશાસ્ત્ર 57થી આગળ વધીશું, અને એ રીતે પ્રભુના વચનો આપણે શીખવાના છીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના દિવસને માટે. તમારી કૃપા, દોરવણી, આશીર્વાદ આપ્યો. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો. વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.